हेलो एवरीवन, आज આપણે બનાવશું સુપર ટેસ્ટી ક્રિસ્પી મગની દાળના પકોડા। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એટલા ટેસ્ટી પકોડા બનીને તૈયાર થયા છે। દાળવડા કે મંગોડીના નામથી પણ ઓળખાય છે। એવી ટ્રીક જોશું કે એમાં બિલકુલ સોડાનો પણ યુઝ નહીં કરવો પડે અને આપણે એને કોઈ પણ સિઝનમાં એન્જોય કરી શકીએ છીએ। એપિટાઇઝરમાં કે પછી ઇવનિંગની ચા કોફી માટે બેસ્ટ ઓપ્શન છે। તો ચલો શરૂ કરીએ। સૌથી પહેલાં મેં અહીંયા એક મોટો બાઉલ એટલે કે 2 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે। એને સરસ રીતે સાફ કરી અને 2 થી 3 પાણીથી વોશ કરી લેશું અને એનું બધું જ પાણી નીકાળીને લગભગ 5 થી 6 કલાક માટે પલાળવા માટે રાખી દેશું। 5 કલાક પછી તમે જોશો તો દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને એને મેં ચારણીમાં નીકાળી લીધી છે, કારણ કે આપણને દાળમાં પાણી નહીં જોઈએ। જો પાણી હશે તો એની પેસ્ટ કરશું તો એ બહુ ફાઇન થઈ જશે। દાળની પેસ્ટ આપણે ફાઇન પણ નથી કરવાની અને બહુ પાતળી પણ નહીં। અને આ દાળમાંથી 4 ચમચી જેટલી દાળ એટલે કે 1/4 કપ દાળ અલગ રાખી લેશું અને આ દાળથી દાળવડા ખાતી વખતે એનો ક્રંચ ખૂબ જ સરસ આવશે। હવે દાળને પાણી નાખ્યા વગર થોડું પલ્સ મોડ પર અને થોડું નોર્મલ મિક્સી ચલાવીને આ રીતનું દરદરું ટેક્સચર લાવવાનું છે। જો આ રીતનું કરકરું હશે તો વડા જ્યારે ફ્રાય થશે તો ઓટોમેટિક કરકરા જ થશે અને જો દાળ સરસ રીતે પલળેલી હશે તો ગ્રાઇન્ડ પણ સરસ થઈ જશે। એને મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરશું। આપણે અહીંયા સોડાનો યુઝ નથી કરી રહ્યા એટલે દાળની આ પેસ્ટને 2 થી 3 મિનિટ માટે ફેટશું। વિસ્કરની જગ્યાએ તમે નોર્મલ ચમચીનો પણ યુઝ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે દાળ છે એનો કલર હજી ઘણો ગ્રીન છે, પણ જેમ ફેટશું એમાં ઘણું જ એરેશન થઈ જશે અને દાળ ફૂલી જશે, ફ્લફી થશે અને સાથે જ એનો કલર છે એ વ્હાઇટ થવા માંડશે। તો દાળની પેસ્ટ ઘણી જ લાઇટ થઈ ગઈ છે। આ સ્ટેપ બિલકુલ સ્કીપ ન કરશો। હવે આપણે એના માટે એક ખાસ મસાલો બનાવશું જે આ પકોડામાં બહુ સરસ લાગે છે। એનાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। એક પેનને ગરમ કરી લેશું। એમાં એડ કરશું 2 ચમચી આખા ધાણા। આમાં આપણે ધાણા જીરુંનો યુઝ નથી કરવાનો। 2 ચમચી વરિયાળી નાખશું, બહુ સરસ ફ્લેવર આવશે। 1 ચમચી જીરું નાખશું। 1 ચમચી આખા મરી નાખશું। તો અહીંયા લો ફ્લેમ પર 1 મિનિટ માટે મસાલાને રોસ્ટ કરી લેશું। 1 થી 2 મિનિટમાં જ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને સુગંધ પણ સરસ આવવા મળશે। આ જે મસાલો છે એનો ટેસ્ટ એટલો સરસ આવે છે તો તમે જરૂરથી એડ કરશો। મસાલા થોડા ઠંડા થઈ જાય પછી એને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું। એને પણ આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો, કોર્સ જ રાખવાનો છે। તો જુઓ આ રીતનો દરદરો પાવડર તૈયાર કરી લીધો છે। હવે એક ચોપરમાં 7 થી 8 લસણની કળીઓ એડ કરશું, અડધો ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાં લેશું। એને પણ ઝીણું ચોપ કરી લેશું અને એને દાળમાં મિક્સ કરશું। આપણે જે મસાલો રેડી કર્યો હતો એ એડ કરશું। ઝીણી સમારેલી કોથમીર નાખશું। 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું। હિંગથી ફ્લેવર અને ડાયજેશન બંનેમાં સારું રહેશે। થોડી હળદર હું એડ કરી રહી છું, ટોટલી ઓપ્શનલ છે। આમચૂરનો પાવડર પણ એડ કરશું। સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું। જો તમારે લાલ મરચાંનો પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો। બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું। તમે આની અંદર ઝીણી સમારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર કે પછી ઝીણા સમારેલા બટેટા પણ એડ કરી શકો છો। હવે જે બચાવીને દાળ રાખી હતી એ પણ એડ કરી લેશું અને હાથેથી સરસ રીતે મેળવી લેશું। અને તેલ પણ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી મૂક્યું છે જેથી આપણે ફટાફટ વડા ઉતારી શકીએ અને આપણું જે બેટર છે એ ઢીલું ના પડે। તો જુઓ પકોડા તમારે તેલમાં કેવી રીતે ડ્રોપ કરવાના છે। સાઈડમાંથી થોડું બેટર ઉઠાવવાનું અને આ રીતે તેલમાં છોડી દેવાનું। તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ હોવું જોઈએ અને ફ્લેમ પણ તમારી મીડિયમ હોવી જોઈએ। એક એક કરીને પકોડીને તેલમાં નાખતા જશું। કોઈ પણ શેપ બનાવવાની જરૂર નથી, બહુ વધારે મોટા પકોડા ન બનાવો। અત્યારે તેલમાં વધારે ઝાગ આવી રહ્યા છે એટલે ઝારો ના લગાડો। જેમ ઝાગ થોડો ઓછો થતો જશે અને પકોડા જોવામાં આવવા માંડે તો બસ આ રીતે પકોડાને પલટાવતા જઈને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લો। તો જુઓ ધીરે ધીરે પકોડામાં કલર આવવા માંડ્યો છે। થોડા વધારે ક્રિસ્પી થવા દઈએ। હાઈ ફ્લેમ પર કે બહુ લો ફ્લેમ પર પકોડાને નહીં ફ્રાય કરવાના। હાઈ ફ્લેમ પર બનાવશો તો ઉપરથી પકોડા જલ્દીથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે। લો ફ્લેમ પર થોડા પકોડા ટાઈટ થઈ જશે। તો જુઓ એક બેચ રેડી થઈ ગયો છે। સેમ રીતે બીજો બેચ પણ રેડી થઈ ગયો છે અને લાસ્ટમાં એમાં લીલા મરચાં પણ નાખી દેશું તો એ પણ સરસ રીતે તળાઈ જશે। તો જુઓ આપણા બધા જ દાળવડા અહીંયા આગળ રેડી થઈ ગયા છે ને એકદમ ક્રિસ્પી। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો તમને આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।